સુરતના અમરોલીમાં આડા સંબંધમાં હત્યાની ઘટના બની। રેલવે ટ્રેક પાસે યુવકનો મૃતદેહ મળી આવ્યો। મૃતકના હાથ પગ કપડાથી બાંધેલા હતા। મોઢા પર બોથડ પદાર્થ મારી હત્યા કરાઈ। મૃતક અંજની ઇન્ડસ્ટ્રીમાં કામ કરતો હતો। મૃતકના આરોપીની પત્ની સાથે આડા સંબંધો હોવાની ચર્ચા છે। 5 આરોપીએ સાથે મળી હત્યા કરી હોવાની આશંકા। પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરીને કડક કાર્યવાહી શરૂ કરી છે। અંજની ઇન્ડસ્ટ્રીયલ એરિયા પાસે આવેલ રેલવે ટ્રેક પર મૃતદેહ પડેલ હોવાની માહિતી પોલીસને મળતા પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચેલ। મૃતદેહ માથાના ભાગે બોથડ પદાર્થ વાગવાથી મૃત્યુ થયેલું અને હાથ પગ બાંધેલી અવસ્થામાં મળી આવેલ, જેથી પ્રાથમિક તબક્કે આ હત્યાનો બનાવ હોવાનું જાણવા મળેલું। તાત્કાલિક અસરથી ઉત્તરાણ પોલીસ સ્ટેશન અને અમરોલી પોલીસ સ્ટેશનની વિવિધ ટીમો બનાવી મૃતકને ઓળખવાની તજવીજ હાથ ધરેલી। ત્યારબાદ ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે મૃતકની ઓળખ કરવામાં આવેલી। ટેકનિકલ સર્વેલન્સના આધારે અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે સમગ્ર ઘટનામાં 5 ઇસમો સંકળાયેલ હોવાની માહિતી મળેલી। આ દરમિયાન પોલીસની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓની ઓળખ કરવા તેમજ તેની અટકાયત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી અને ગણતરીની કલાકોમાં જ 5 આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે અને તેઓની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।